શિયાળામાં ઠંડી લાગતા જ શરીર પર રૂંવાડા ઊભા થઈ જાય છે, એટલે કે ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. પરંતુ તમે ક્યારે વિચારવાનો પ્રયત્ન કર્યો કે ઠંડીના કારણે રૂંવાડા શા માટે ઊભા થાય છે? તો આજે અમે તમને આના વિશે જણાવીએ. રૂંવાડા ઊભા થવા એક શારીરિક ઘટના છે. આમ જોવા જઈએ તો આ ઘટના આપણા માટે કોઈ મદદગાર ન કહી શકાય. જ્યારે રૂંવાડા ઊભા થાય ત્યારે ચામડી પર હળવા ઉભાર આવી જાય છે, જેને ટર્કી બમ્પ અથવા ડક બમ્પ પણ કહેવાય છે. આ ઘટના દરેક વાળ સાથે જોડાયેલી નાની માંસપેશીઓના સંકોચનને કારણે થાય છે. એટલે કે જ્યારે પણ તમને ઠંડી લાગે છે ત્યારે ચામડીની ઉપરની સપાટી સંકોચિત થાય છે, જેના કારણે રૂંવાડા ઊભા થાય. એવું જ નહીં, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાયેલા હોય અથવા તો જ્યારે ડર લાગે ત્યારે પણ રૂંવાડા ઊભા થઈ જાય છે. વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો આ બધા પાછળનું કારણ એડ્રેનાલાઇન નામનું હોર્મોન અચાનક રિલીઝ થવાથી આવું થાય છે, જે કિડની ઉપર સ્થિત બીન જેવી ગ્રંથિઓમાંથી રિલીઝ થાય છે. એડ્રેનાલાઇન હોર્મોન નીકળવાના અન્ય પણ લક્ષણો છે, જેમ કે આંસુ, હથેળીઓમાં પરસેવો વળવો, હાથ ધ્રુજવા અને બ્લડ પ્રેશર વધવું. આ તમામ પ્રકાર હોઈ શકે છે.